આજની ધર્મકથા. પ્રણામ. કાલિકાચાર્ય એક એવા આચાર્ય ભગવંત કે જે આચાર્ય ભગવંત આપણી માટે એક અલગ પ્રકારનો અનોખો આદર્શ મૂકતા ગયા. એક સાધ્વીજી ભગવંતના શીલની કિંમત શું હોય, એક સાધ્વીજી ભગવંતના સંયમની કિંમત શું હોય, એનો એક સાવ અલગ પ્રકારનો હિસાબ આપણને આપતા ગયા. આજની પરિસ્થિતિના આજના પરિપ્રેક્ષની અંદરમાં વિચારીએ તો આપણને ખરેખર આ એક બહુ મોટી ઇન્સ્પાયરિંગ ઘટના છે. જે સમયમાં સાધ્વીજી ભગવંતોની સંખ્યા આભને આંબે એટલી હોય, એ જ સમયની અંદરમાં સાધ્વીજી ભગવંતોના શીલની તો વાત બહુ આગળની, સાધ્વીજી ભગવંતોની આવશ્યકતાની પણ કદર કે કિંમત નથી. એ સમયની અંદરમાં કાલિકાચાર્યનું આ પરાક્રમ એ એક એવું બેનમૂન કાર્ય ગણી શકાય કે એમને ફોલો કરવા માટે આપણે લાલાયિત થવું જ જોઈએ. ઈશ્વરની કૃપા છે કે આપણી હજી સુધી આવો કોઈ પ્રસંગ બન્યો નથી વર્તમાન સમયમાં કે જેની અંદરમાં સાધ્વીજી ભગવંતના શીલ માટે આપણે મેદાનમાં ઉતરવું પડે. પણ સાધ્વીજી ભગવંતો પોતાની આવશ્યકતા પણ પૂર્ણપણે પામી ન શકે. એ શું ઓછો પ્રશ્ન છે? આપણું સાધ્વીજી ભગવંતો પ્રત્યેનો ઉપેક્ષાનો ભાવ એની ઘણી બધી હદ વટાવીને અત્યારે ક્યાં સુધી પહોંચ્યો છે, એ શું વિચારવાને યોગ્ય નથી લાગતું? આવી કંઈ કેટલીય વાતો આપણે હંમેશા સાંભળીએ છીએ, કરીએ છીએ, ચર્ચાઓ થયા પછી થોડાક દિવસ થાય અને ભૂલી જઈએ અને પાછા હતા ત્યાં ને ત્યાં રહીએ. આપણને ઘણીવાર એમ થાય છે કે આ બદલાવવું જોઈએ, આ બદલાવવું જોઈએ, આ બદલાવવું જોઈએ, પણ ખબર નહીં કેમ આપણા મગજમાં એ બેસતું નથી કે સૌથી પહેલાં આપણે બદલાવવું જોઈએ. કાલિકાચાર્યજીનો પંજાબની અંદરનો જે ઉપકાર છે, જે આજે આટલા વર્ષે કદાચ 2200 વર્ષની ઉપર થયું, આટલા વર્ષે પણ પંજાબની અંદરમાં આ જે ધર્મ સચવાયો છે એના મૂળમાં કાલિકાચાર્ય આપણને અત્યારે આત્મારામજી મહારાજ વગેરે, જે વૃદ્ધિચંદ્ર મહારાજ સાહેબ, આદિ બુટેરાયજી મહારાજથી જે આખી પરંપરા આપણને મળી છે, પૂજ્ય વલ્લભસુરીશ્વરજી મહારાજાનો ઉપકાર, લબ્ધિસુરી મહારાજ સાહેબનો ઉપકાર, આ બધા ઉપકારોની યશોગાથા બહુ જૂની નથી ને તેમ છતાં આપણે ભૂલી ગયા. એટલે હવે આપણને કાલિકાચાર્યજીનો 2200 વર્ષ પહેલાંનો ઉપકાર યાદ રહેશે એવું તો આપણે વિચારી પણ ન શકાય. ઉપકારો ભૂલવામાં કદાચ આજની જૈન પ્રજા એ કોઈ પણ ધર્મને બીટ કરી દે એ હદ સુધી આગળ વધી છે. કાલિકાચાર્ય પંજાબની અંદર ચાતુર્માસ પૂર્ણ થતાં તરત જ એમણે ત્યાંથી સિંધ તરફ પ્રયાણ કર્યું. એ સમયે સિંધની અંદરમાં શક નામની એક જાતિ છે, એના સરદારોની સત્તા હતી. ઈસવીસન પૂર્વે 120 વર્ષની આસપાસના ગાળામાં આ સત્તા બહુ જબરદસ્ત રીતે ત્યાં એ જામી ગઈ હતી. ઇન્ડોસ્કુસિયા અથવા હિન્દીમાં શક સ્થાન તરીકે પ્રસિદ્ધ પામેલું હતું. આ શક સ્થાનનું પાટનગર સિંધુ નદીના કિનારે સમુદ્ર તટ ઉપર મીનનગર નામનું એક નગર હતું. કાલિકાચાર્યજી એ પાટનગર સુધી ગમે તે રીતે પહોંચ્યા. હવે એમણે ત્યાં સ્થિરતા કરી. એમની ઈચ્છા એ હતી કે અહીંના શક જે સરદારો છે, જમીનદારો છે, એ બધા સાથે બહુ ટૂંક સમયની અંદરમાં એક સારામાં સારું સંબંધ બાંધી અને કંઈક રીતે એ લોકોને આપણે પોતાના આવર્જિત કરી અને પોતાના હાથમાં રાખવા. એ જ રીતે એ આગળ વધ્યા. પોતે એક નિમિત્ત વેતા તરીકે, નજુમી કહેવાય એ ભાષામાં, એ નિમિત્ત વેતા તરીકે એ ત્યાં પ્રસ્થાપિત થયા. અનેક ચમત્કારો બતાવ્યા. કંઈ કેટલી વાર કાલિકાચાર્યજી કોઈ નિભાડો ઈંટનો પકાવતો હોય એને સુવર્ણનો કરી દેતા. કંઈ કેટલી વાર પોતે એવી આગાહીઓ કરતા કે જેના કારણે લોકો અચંબિત થઈ જતા કે આમને કઈ રીતે ખબર પડે છે. કંઈ કેટલી વાર વરસાદ,
વગેરે જે પણ આગળ પાછળ બીજી ઘટનાઓ હોય એનું વાતાવરણ જોઈ અને નિમિત્તો જોઈ અને આખું ને આખું એ ભવિષ્ય ભાગતા હતા. આપણને પ્રશ્ન થાય કે આચાર્ય ભગવંત થઈ અને આ બધી જનરંજનની વાતો એ શું શોભાસ્પદ છે? આજે આપણને કોઈ મહાત્માની અંદરમાં આવું કંઈ દેખાય તો આપણે કેવા પીખી નાખીએ. સોશિયલ મીડિયાના કિંગ છે આપણે, એટલે ધડાધડ આપણે તો શરૂ થઈ જઈએ કે આ મહાત્મા આ ખોટું કરે છે, આ મહાત્માએ આ ન કરાય, મહાત્માઓ આવા થઈ ગયા, ભગવાનનું શાસન ક્યાં જશે? ઘણીવાર એવું લાગે કે ભગવાનના શાસનની ચિંતા ભગવાને જેટલી એ સમયે નહોતી કરી એટલી ચિંતા વોટ્સએપ હાથમાં લઈને બેસનારો માણસ જાણે કરતો હોય ને એવી રીતે વર્તન કરતો હોઈએ. આપણું પુણ્ય આપણા ઘરની અંદર ચાલે એટલું નથી હોતું અને છતાં પણ આપણે જગતને બદલાવવા માટેની વાતો વિચારતા હોઈએ. કમનસીબી છે કે વોટ્સએપ મળ્યું પણ વોટ્સએપની એટિકેટ્સ આપણને મળી નથી. એ સમયે કાલિકાચાર્યજીએ એ આખો ને આખો જે માર્ગ પોતાની રીતે આખો વિકસિત કર્યો, પરમાત્માના શાસનનું એક અંગ સાધ્વીજી, એમાંનું એક અંગ એટલે કે સરસ્વતી સાધ્વીજી, એના શીલની રક્ષા માટે પેલા ગંધર્વસેન રાજાને હરાવવો જરૂરી હતો. એ ગંધર્વસેનને હરાવવું હોય તો એક સક્ષમ અને વિશાળ કહી શકાય એવું સૈન્ય હોવું જરૂરી હતું. એ સૈન્ય માટે કેટલાક નાયકો, સરદારો, રાજાઓ એ પોતાના વશમાં હોવા જરૂરી હતા. પણ રાજાઓ વશમાં તો આવે જો એને કંઈક ચમત્કાર જોવા મળે. એટલે આખો ને આખો જે ટ્રેક હતો એ બહુ ક્લિયર હતો. આપણને કદાચ બાહ્ય ઘટના દેખાય કે આચાર્ય ભગવંતે આવો નિમિત્યાની જેવું અથવા જ્યોતિષ જેવું કાર્ય કર્યું, પણ હકીકતની અંદરમાં એ પોતાના માર્ગ પર આગળ વધતા હતા. આ ઇનડિરેક્ટલી કદાચ અથવા પરંપરાએ પરમાત્માની આજ્ઞાના પાલનની અને આજ્ઞાના રક્ષણની ઘટના હતી. એ સમયે પારસ કુળ નામનું એક કુળ પ્રખ્યાત હતું કે જે યવન પ્રદેશની અંદરમાં વર્તાતું હતું. એ સમયે સહાનુશાહી રાજવીઓ એની સત્તા એ સમયે યવનમાં હતી. કુદરતી સંજોગો જાણે એવા હતા કે સાહેબની બધી સહાયક ઘટનાઓ બનતી ગઈ. પોતે વહાણમાંથી જેવા નીચે ઉતર્યા, સાધુ વેશમાં હતા, એ જ સમયે ત્યાં શાકી સામંતનો સમુદ્ર કિનારે ભેટો થયો. હવે આ સરદાર રાજવી જે હતો એ આખા પરગણાનો અધિકારી સામંત હતો. એણે આવી રીતે જૈન મુનિને અને એના એક સેવક મહારાજ સાહેબને જોયા એટલે એને આશ્ચર્ય થયું. ખબર ન પડી કે કોણ છે, કારણ કે એ લોકોએ ક્યારે જૈન ધર્મના લોકોને જોયા જ ન હતા. કિનારે ઉતર્યા બાદ એ પોતાની નજીક આવતો શસ્ત્રધારી આ યવન સરદાર આ પ્રાંતનો મહાન અધિકારી છે અથવા તો સામંત છે એવું એમને એના ઠસ્સા પરથી અને લોકોની એના પ્રત્યેની આદર ભાવના જોઈ અને ખ્યાલ આવ્યો સાહેબને. એટલે તરત જ એને નજીક આવતા જોઈ અને સાહેબે એને પોતે એક ધર્મ ધુરંધર વિભૂતિ છે એવી રીતની એક ઝાંખી થાય એવો એક ચમત્કાર બતાવ્યો. સરદારને આ ચમત્કારના દ્વારા આકર્ષણ થયું, પણ સાહજિક રીતે પૂર્વભાવનો જે બી ઋણાનુબંધ હશે કે જે રીતે એને કુદરતી રીતે એમને મહાત્મા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો અને સ્નેહ પ્રદર્શિત કરી હાથ મેળવ્યા. એને રીતભાત ખબર નથી મથળવંદામીની, એટલે એણે હાથ મળાવ્યા અને કીધું કે આપ કોણ છો અને કયા કારણસર અહીં પધાર્યા છો? અને ત્યારે સૂર્ય ભગવાન તો એની જ રાહ જોતા હતા. એટલે તરત જ એમણે જવાબ આપ્યો કે અમો જૈન સેવડાઓ છીએ. સેવડા એટલે સાધુઓ. પંજાબમાં આજે બી સેવડા કહેતા હોય છે. અને સાથે સાથે અમે નઝુમી છીએ, એટલે કે જ્યોતિષના જાણકાર છીએ. ધર્મ પ્રચાર અને પ્રજાનું કલ્યાણ કઈ રીતે થાય એ જ અમારું જીવનનું ધ્યેય છે. મનુષ્ય જન્મની સાર્થકતા અને સફળતા એ આવી રીતે લોકોનું કલ્યાણ કરવામાં જ છે, આવું એ કહે છે. હવે શાહી રાજવી છે અને એને આવો પ્રત્યુત્તર આપે છે. ભાષાઓ તો બંનેની અલગ અલગ છે, પણ કુદરતની આ એક કૃપા છે કે એમની સાથે જે મહાત્મા હતા ભાવસુરી મહારાજ, એ મહાત્મા એ આ ભાષાના જાણકાર હતા અને એમણે એટલી મીઠાશથી આ વાત યવન સામંતને જણાવી કે પેલો સામંત એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને એણે એમ કહ્યું કે આપ સુખેથી અહીંયા અમારા મહેમાન બનીને રહો અને અમને ધર્મતત્વનું પાન કરાવો. અમને ધાર્મિક તત્વજ્ઞાન સમજવાનો અથવા તો ઉપદેશ સાંભળવાનો જે સુયોગ પ્રાપ્ત થયો છે એ પ્રથમવાર છે.
અહીંયાની પ્રજા તો ફક્ત ઢોર ઢાખર વગેરેનું પાલન કરી અને ભરવાડ જેવું જીવન ગાળવામાં અને કોઈ ટંટા ફસાદો કરી અને પોતાનો તીરંદાજપણું બતાવવામાં કુશળ છે. આવી વાતો ચાલુ થઈ. પણ સાહેબ તરત એને બોલ્યા કે તમે જે પણ કરો, એક વસ્તુ મને જરૂર દેખાય છે કે આ જૈન સેવડાઓ એ તમારા આખા રાજ્ય માટે માર્ગદર્શક બનશે. પોતે જ પોતાના માર્ગદર્શક બનવાના માર્ગને એસ્ટાબ્લિશ કરવાનું શરૂ કર્યું સાહેબે. અને પેલો સરદાર સાહેબનો કોન્ફિડન્સ જોઈ, આત્મવિશ્વાસ જોઈ અને બહુ અચંબિત થયો અને ખુશ થયો. એણે પોતાના અનુચરોને આજ્ઞા કરી કે રાજમહેલના એક ખંડની અંદરમાં આ સાધુ ભગવંતોને એવી રીતે ઉતારો આપો કે જ્યાં એ લોકોનું સ્વમાન જળવાઈને રહે, અને રાજ્ય તરફથી એનો આખો ને આખો બંદોબસ્ત કરો. આ આજ્ઞા પ્રમાણે કાલિકાચાર્યજીએ પોતાને નિર્દોષ આહારમાં દૂધ, દહીં વગેરે જે જોઈતી સામગ્રી હોય તેનો પણ બંદોબસ્ત સાહેબને પૂછી અને તે પ્રમાણે નિર્દોષ મળે તે રીતે થયો. પ્રશ્ન થાય કે કાલિકાચાર્યજીએ રસોઈ હાથે કરી હશે? નિર્દોષ ગોચરી કઈ રીતે મળતી હોય? કારણ કે એ લોકોને તો ધર્મ જ નથી ખબર. કે પછી પોતે સાધુ વેશનો ત્યાગ કરી દીધો હશે અને બીજા કોઈ કપડાં પહેરીને ત્યાં રહ્યા હશે? બહુ સાહજિકપણે આ પ્રશ્ન કથાકારને પણ પૂછાયો અને કથાકારે બહુ સરસ કથામાં જ આવર્જિત રીતે જવાબ લઈ લીધો હતો કે શ્રી સિદ્ધસેન દિવાકર સુરીજીને સંઘ તરફથી 12 વર્ષ સુધી ગુપ્ત રીતે જૈન લિંગમાં રહીને એમની થયેલી ભૂલના પ્રાયશ્ચિતની જે શિક્ષા આપવામાં હતી, એ શિક્ષાને એમણે જે રીતે વહન કરી હતી, જેમાં એ ગુપ્ત પણ હતા અને જૈન વેશને પણ અથવા જૈન આચારોને પણ એમણે પોતે પાડ્યા હતા. બસ એક્ઝેક્ટલી એવી રીતે કાલિકાચાર્યજીએ શક સ્થાનના બનેલા કિસ્સા બાદ પોતાનો એ જે એ ધ્યેયને પૂર્ણ કરવા માટેનો જે પર્યાય છે, એ પર્યાયની અંદર શક્યતઃ તમામ આચારોને પોતે જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો. અને આમ પણ આપણે ત્યાં એક એક્સેપ્શન વ્યવહાર ભાષ્ય વૃત્તિની અંદર છેદસૂત્રમાં મૂક્યું છે કે ગૃહસ્થને ત્યાં જન્મ મરણનું સૂતક 10 દિવસનું લાગે, એટલે મુનિઓ 10 દિવસ સુધી એ ગૃહસ્થનું ગોચરી બોરી શકતા નથી. એના જ આધારે આ વાતને આગળ વધારતા એ કથાકાર જવાબ આપે છે કે પ્રસંગોચિત અનાર્ય દેશોના વિહારમાં અથવા જે પ્રદેશ કે શહેરોમાં જૈનોના ઘર નથી તેવા સ્થળોએ ભત્રિક પરિણામી એવા ભરવાડ કુળમાંથી દૂધ, દહીં, છાશ તેમજ નિર્દોષ રીતે બનાવેલ ઘી ચોપડેલ રોટલો કે મરચું આદિ વહોરી શકાય છે. એટલે અહીંયા કાલિકાચાર્યજીએ જે રીતે પોતાની ગોચરીની વ્યવસ્થા કરી હશે એ યવન પ્રદેશમાં, શક પ્રદેશમાં, એ જરા પણ વિચારણાને સ્થાન એમાં બચતું નથી. હવે બીજો એક પ્રશ્ન એ પણ થાય કે કાલિકાચાર્યજી મહારાજાએ જ્યોતિષ અને નિમિત્તનો આશ્રય શા માટે લીધો હશે? કારણ કે 10 વૈકલ્પિક વગેરે સૂત્રોની અંદરમાં એક જબરદસ્ત આ પાઠ આની માટે આવે છે કે જ્યોતિષ, નિમિત્ત, અક્ષર, કૌતુક, આદેશ, ભૂતિકર્મ વગેરે કરવું અથવા એની અનુમોદના કરવાથી સાધુના તપનો ક્ષય થાય છે. આ વિસ્પષ્ટ આજ્ઞા હોવા છતાં ઉત્સર્ગ માર્ગે સાધુ માટે જે કહ્યું એને અપવાદ માર્ગે શાસનની રક્ષા અથવા પ્રભાવના માટે એમાં અપવાદ પણ આપ્યું. જેમ જૈન શાસનની અંદરમાં મંત્ર, યંત્ર, તંત્ર, જ્યોતિષ, નિમિત્તવાદ આદિ 8 મહાપ્રભાવક પુરુષો જણાવ્યા છે. એના દ્વારા એ સમજાય છે કે આ બધા શાસન પ્રભાવનાના જે કારણો છે એને પરમાત્માનું શાસન માન્ય રાખે છે, પણ એનો ઉપયોગ અપવાદ માર્ગે કઈ રીતે થાય એ આચાર્ય ભગવંતોની ગીતાર્થતાને આધીન છે. અને અહીંયા કાલિકાચાર્યજી તો પોતે સૂત્રના પારગામી છે, પૂર્વધર સમર્થ જૈનાચાર્ય છે, એટલે એમણે પૂરેપૂરી તકેદારી રાખી જ હોય, ધાર્મિક શુદ્ધતાઓને વળગી જ રહ્યા હોય. આ બાજુ શાકી સરદાર અને તેમના કુટુંબને શુદ્ધ એવી મીઠી વાણીથી ઉપદેશ આપવાનો એમણે શરૂ કર્યો. હવે શક સરદાર અને આખી પ્રજાને ધર્મના વિષયમાં રસ જામવાનો શરૂ થયો અને એમણે ધીરે ધીરે સમસ્ત રાજકુટુંબને પોતાની અનેક વિદ્યાના પ્રભાવો બદલાવી અને રાજ્ય વહીવટમાં એક અમાત્ય જેવી ગરજ એમણે પૂરી કરી. અને આ સરદાર જે છે એ સાહેબના ભાઈની જેમ પોતે રહેવા લાગ્યા. એટલે હવે જ્યારે
સાહેબે જવાની વાત કરી ત્યારે પેલો સરદાર ના પાડે છે કે મારાથી તમારા વગરનું રહેવું એ મુશ્કેલ થઈ પડશે સહન કરવું. એટલી હદ સુધી કે એ જ્યારે શાહી દરબાર ભરાતો હતો શક લોકોનો, એમાં પણ સાહેબને નિયમિત બોલાવવામાં આવતા. એમની માટે એક અલગ ભદ્રાસનની બેઠક રાખવામાં આવી હતી. અને જ્યારે રાજવી તરફથી કોઈ ન્યાય ચૂકવાય તો ત્યારે એની અંદર પોતાની બુદ્ધિ અને શક્તિ એ સાહેબને પૂછી અને એનો લાભ પણ શકના રાજવીઓ લેતા રહેતા. ધીરે ધીરે એવું લાગવા લાગ્યું કે સાહેબ જે ઉદ્દેશથી અહીંયા આવ્યા છે એ ઉદ્દેશની સફળતા એ ચોક્કસપણે પ્રાપ્ત થશે જ. અને બસ એ એક દિવસ એવો આવ્યો કે જ્યારે સાહેબે પોતે આ વાતને રજૂ કરી. પ્રસંગ એવો હતો કે આચાર્યદેવ સાથે બેસીને શાખી મંડળેશ આનંદથી વાર્તા કરી રહ્યા હતા. એવામાં પ્રતિહારી આવ્યો અને રાજ્યદૂતને સભામાં પ્રવેશ કરાવી દૂતે જણાવ્યું કે રાજન, પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે આપ રાજ્ય શાસન સ્વીકારો. અને એક છરી એમણે આપી. આ બાજુ જે મંડલેશ છે એને રાજ્યદૂતના હાથમાં રહેલી છરીને લઈ અને વારંવાર મસ્તક પર ચડાવી. કેમ? કારણ કે છરી એ શાહાનુશાહી રાજેશ્વર અથવા તો જેનું બીજું નામ શહેનશાહ હતું એણે મોકલી હતી, કે જે અર્તબાન રાજાઓનો ઉત્તરાધિકારી હતો. એણે પોતાના પિતાનું વેર વાળવા અને શક લોકોનું નિકંદન કાઢવાની મજબૂત તૈયારીઓ કર્યા પછી છરી સાથે રાજ આજ્ઞાનો ખરીતો પણ પાઠવ્યો હતો. આ ખરીતા ઉપર 96 નંબરનો એક આંકડો હતો. એ ખરીતાને હાથમાં લઈને જ્યારે વાંચ્યો ત્યારે મંડલેશના મુખ ઉપર એકદમ જાણે રાત થઈ ગઈ હોય એવી શ્યામતા છવાઈ ગઈ. શહેનશાહના અચાનક આવા વર્તનથી એ બોલવા માટે પણ અસમર્થ થઈ ગયો. તરત કાલિકાચાર્યજીને પૂછ્યું કે આ રાજેશ્વરની ભેટ આવતા સ્વામીનો સ્નેહ જાણી આનંદિત થવું જોઈએ, એની બદલે તમે ઉદાસીન કેમ બન્યા છો? હર્ષના સ્થાને શોક કેમ પ્રદર્શિત કરો છો? ત્યારે પેલો મંડલેશ આચાર્ય ભગવતને જણાવે છે કે સાહેબ, ગુરુવર્ય, આ સ્વામીનો પ્રસાદ નથી, પણ આર્તબાન પાથવ રાજા પોતાના પિતાના વેરનો બદલો લેવા માટે અને શક લોકોનું નિકંદન કાઢવા માંગે છે. આ મિશ્રદાતા અથવા પાથવ રાજવી એ અમારા 96 માંડલિક રાજાઓને સત્વહીન ભરવાડ સમજી યોગ્ય સમય જાણી વેરના બદલા તરીકે આ છરી દ્વારા અમારો શિરચ્છેદ ઈચ્છે છે. એણે એવું લખ્યું છે કે આ છરીથી અમે અમારું મસ્તક કાપી અને એને ભેટ મોકલી દઈએ તો જ અમારા કુટુંબ અને કબીલાનું અસ્તિત્વ સચવાઈને રહેશે, નહીં તો આ દેશનો એ વિનાશ કરી દેશે. અને એમાં વળી આ પાથવ રાજા અતિશય પરાક્રમી છે અને આ છરી ઉપર 96નો આંક દેખાય છે. એનો અર્થ કે મારા જેવા 96 રાજાઓ પર એ કોપાયમાન થયો છે. બસ કાલિકાચાર્યજી આ જ તકની રાહ જોઈ રહ્યા હતા અને તરત જ એમણે એમ કીધું કે રાજન, તમે 96 શક રાજવીઓ એકત્રિત થાઓ અને હું જે રસ્તો દર્શાવું તે માર્ગે આગળ ચાલો. તમારા સર્વ ઉપર આવી પડેલ મહાન આફતનું નિવારણ થવાની સાથે તમે 96 રાજવીઓ શાહાનુશાહી રાજવી જેવા ઉચ્ચ કોટીના રાજવીઓ બનશો. ફક્ત તમે સંગઠનની જરૂર છે, એ સંગઠન કરો. બધાએ કાલિકાચાર્યજીને તારણહાર તરીકે સ્વીકારી લીધા. તરત જ માંડલિક રાજાએ પોતાના ગુપ્તચર મારફત 96 શક સરદારોને એકત્ર થવા સંદેશો જણાવ્યો. અને આમ પણ મૃત્યુની નાવમાં બેસ્યા હોય એવી સ્થિતિ હતી એટલે બધાએ માન્ય કરી લીધો અને 96ની એક ગુપ્ત સભા ભરાવાઈ. અને એમાં કાલિકાચાર્યજી જણાવે છે કે રાજવીઓ, આ પ્રમાણે શહેનશાહની આજ્ઞા અનુસાર પોતાના માથાનો છેદ કરીને વંશ પરંપરા એની આજ્ઞામાં કુળનો વિનાશ કરવા કરતાં તમે બધા એકત્રિત થઈને મારી સાથે ભારત વર્ષમાં ચાલો. એ ફળદ્રુપ પ્રદેશ છે. એની ભૂમિ પણ સુવર્ણ ભૂમિ છે. એના કુદરતી વૈભવ પાસે દુનિયાની દરેક ભૂમિ ઝાંખી પડી જાય એવો એ પ્રદેશ છે અને મને એ પ્રદેશનો પૂરેપૂરો અનુભવ છે. આ ભૂમિના ભૂષણરૂપ એવો અવંતીનો એક પ્રદેશ છે. એ આપણે તાબામાં લઈ લઈએ તો એ પ્રદેશ ઉપર એક ચક્રી રાજ્ય સ્થાપવા માટે આપણે સમર્થ થશું. પેલા અર્બન રાજાની જે ધમકી હતી એ ધમકીની સામે કાલિકાચાર્યજીએ સૂચવેલું આ સૂચન કે જે ભારતને અવંતીને જીતી અને ત્યાં રાજ્ય કરવાનું છે એ કઈ રીતે સ્વીકાર્ય ન બને. બધાને આનંદ થયો કે આમે મરવાનું છે તો એના કરતાં અહીંયાથી વયા જઈએ અને ભારતમાં જઈને પોતાનું શાસન સ્થાપીએ, એમાં શું ખોટું છે. અને એ રીતે બધાએ એ માન્ય કર્યું મહાત્માની કાલિકાચાર્યજીની એ વાતને.
અને તરત જ સાહેબની આજ્ઞા પ્રમાણે પોતપોતાના પરાક્રમી તીરંદાજ તુરી અશ્વ સૈન્ય સહિત ઉપરોક્ત રાજવીઓએ શુભ મુહૂર્તે માગસર મહિનામાં ભારત વર્ષ તરફ પ્રયાણ કર્યું. સિંધુ નદીને પાર કરી અને બલાઢ્ય સંખ્યાઓમાં એમણે ભારતમાં પ્રવેશ કર્યો. આ લોકો સમુદ્ર માર્ગે સૌરાષ્ટ્રમાં આવ્યા અને ત્યાંથી આગળ વધતા સૌરાષ્ટ્ર દેશમાંથી એઓ જ્યારે આગળ નીકળ્યા ત્યારે ત્યાંથી હિન્દની વાયવ્ય સરહદના પ્રાંતમાં થઈ અને અટક્યા. નાના નાના યવન રાજ્યો, જમીનદારો અને લોકસંઘની સત્તા એ બહુ સામાન્ય હતી. એટલે એની પર જેવું આક્રમણ કર્યું એટલે તરત જ એમને વિજય મળવા લાગ્યો. 96 રાજાઓ ભેગા છે એટલે મોટી સેના પણ એમની સાથે છે. એટલે કેટલાય લોકો અહીંયાના સત્તાધીશ થઈને બેસી ગયા અને એના કારણે એમણે ભારતીય શક સ્થાન તરીકે નામાંકિત કરીને એના રાજના સ્થાને હિન્દુ શક સ્થાન નામનું એક રાજ્ય અલગથી બનાવ્યું. આજે પણ આપણે હિન્દુ કુશ એની એક ઇન્ડસ વેલી જે ગણીએ છીએ એ બધી આ જ નામના અપભ્રંશ સાથે થતાં આગળ વધી. ધીરે ધીરે શક સરદારોની સત્તા જામવા લાગી અને ત્યાંથી આગળ વધતા એ લોકોએ બર્બરક નામનું બંદર પણ પોતાના અંકુશમાં લઈ લીધું અને ત્યાંથી મહાક્ષત્રપ કહેવાતા એવા શક મહારાજા મીનનગરની અંદરમાં જે રહેતા હતા એ હવે સિંધ પ્રાંતને પોતાના અડ્ડા તુલ્ય બનાવવા લાગ્યા. સિંધથી પશ્ચિમ તરફ વળ્યા, કચ્છ જીત્યું, સૌરાષ્ટ્રમાં પણ વિજય કૂચ કરી અને ત્યાંથી સિંધુ પ્રદેશની આગળ જતાં જતાં હવે એમણે કાઠિયાવાડ સુધીનો આખો પ્રદેશ પોતાના હાથમાં લઈ લીધો. વલભીપુરની અંદરમાં પડાવ નાખ્યો અને ત્યાંથી વલભીપુરની જે ઓરિજિનલ પ્રજા હતી એણે પ્રસ્થાન કરી લીધું. મૂળમાં આ લોકો જંગલી પ્રજા હતી એટલે ભાલકાનો જે નાત હતો એને એ લોકોએ એવી રીતે જ ભાલા વગેરે અત્યંત વિચિત્ર કહી શકાય એ રીતનું યુદ્ધ કરી અને એણે જીત્યો. આગળ કઈ રીતે તેઓ વલભીપુર, ખંભાત, ગોદાવરીના કાંઠે આવેલા તિલાતીપુર, આ બધા જે દેવગીર એ બધાને જીતી અને હવે અવંતી તરફ કઈ રીતે આગળ આવે છે અને અવંતીમાં કઈ રીતે એ આ ગંધર્વ સેનને જીતે છે એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.